વંદે ગુજરાત. નમસ્કાર, મારું નામ ઘનશ્યામસિંહ રાઠોડ છે. હું આઈટીઆઈ જેતપુર ખાતે વાયરમેન ટ્રેડમાં સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર તરીકે ફરજ બજાવું છું. આજે આપણે કેરેક્ટરિસ્ટિક ઓફ ડીસી જનરેટર વિશે સમજૂતી મેળવશું. એટલે કે ડીસી મશીનની લાક્ષણિકતાઓ વિશે આજે આપણે સમજશું. ડીસી મશીનના કેરેક્ટરિસ્ટિક. ડીસી મશીનના કેરેક્ટરિસ્ટિક સમજતા પહેલાં સૌપ્રથમ આપણે ડીસી જનરેટર વિશે થોડી સમજૂતી મેળવશું. ડીસી જનરેટરનો સિદ્ધાંત. ડીસી જનરેટર મિકેનિકલ શક્તિનું ઇલેક્ટ્રિકલ શક્તિમાં રૂપાંતર કરે છે. ડીસી જનરેટર ફેરાડેના ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. જો કોઈ ચુંબકીય ફ્લક્સમાં કોઈ પણ કંડક્ટરને ફેરવવામાં આવે તો કંડક્ટરમાં ઈએમએફ જનરેટ થાય છે. આ ઈએમએફ ત્યાં સુધી ઉત્પન્ન થાય છે જ્યાં સુધી કંડક્ટરને ફેરવવાનું બંધ કરવામાં ન આવે. આ સિદ્ધાંત અનુસાર વોલ્ટેજ ઉત્પન્ન કરવા માટે ફિલ્ડ, કંડક્ટર અને સ્પીડની જરૂરિયાત રહે છે. કન્સ્ટ્રક્શન ઓફ ડીસી મશીન એટલે કે ડીસી મશીનનું બંધારણ. તો ડીસી મશીનની અંદર કયા કયા ભાગો આવેલા હોય છે તે આપણે સમજીએ. મેઇન પાર્ટ્સ ઓફ ડીસી મશીન. તો પહેલું યોક કે બોડી, બીજું ચુંબકીય પોલ તથા ફિલ્ડ કોઇલ, ત્રીજું આર્મેચર કોર તથા આર્મેચર વાઇન્ડિંગ, ચોથું કોમ્યુટેટર, પાંચમું બ્રશ અને છઠ્ઠું શાફ્ટ, પુલી તેમજ ફેન. વોલ્ટેજ ઇક્વેશન ઓફ ડીસી જનરેટર. ડીસી જનરેટરની વોલ્ટેજ ઇક્વેશન વિશે અહીં સમજીશું. એટલે કે વોલ્ટેજ ઇક્વેશન EG બરાબર P5NZ/60A વોલ્ટ. એટલે કે EG બરાબર P5NZ/60A વોલ્ટ. આ ઇક્વેશનમાં EG એ જનરેટર દ્વારા ઉત્પન્ન થતું ઈએમએફ છે. 5 એ ફ્લક્સ પર પોલ એટલે કે ફ્લક્સ પ્રતિ પોલ છે, જેને વેબરમાં માપવામાં આવે છે. Z એ આર્મેચર પર કુલ કંડક્ટરની સંખ્યા છે. P એ ડીસી મશીનમાં રહેલા પોલોની સંખ્યા છે, એટલે કે તેની અંદર કેટલા પોલ રહેલા છે તેની સંખ્યા દર્શાવે છે. N એ આર્મેચરની સ્પીડ દર્શાવે છે. આર્મેચરની સ્પીડ આરપીએમમાં માપવામાં આવે છે. આરપીએમ એટલે કે રોટેશન પર મિનિટ. અહીં એ આર્મેચરમાં સમાંતર પાથની સંખ્યા છે. ડીસી મશીનની લાક્ષણિકતાઓ. અહીં નીચે આપેલી 3 લાક્ષણિકતાઓ ડીસી જનરેટર માટે ખૂબ જ અગત્યની છે. તો પહેલી લાક્ષણિકતા નો લોડ સેચ્યુરેશન લાક્ષણિકતા. નો લોડ સેચ્યુરેશન લાક્ષણિકતા એ ડીસી મશીનનું નો લોડ કેરેક્ટરિસ્ટિક કહી શકાય. નો લોડ સેચ્યુરેશન લાક્ષણિકતા માટે મોટે ભાગે મેગ્નેટિક કેરેક્ટરિસ્ટિક અથવા ઓપન સર્કિટ કેરેક્ટરિસ્ટિક OCC તરીકે નો લોડ સેચ્યુરેશન લાક્ષણિકતાને ઓળખવામાં આવે છે. એટલે કે નો લોડ કેરેક્ટરિસ્ટિકને મેગ્નેટિક કેરેક્ટરિસ્ટિક અથવા ઓપન સર્કિટ કેરેક્ટરિસ્ટિક OCC પણ કહી શકાય. જે આર્મેચરના નો લોડ જનરેટેડ EMF E0 અને ફિલ્ડ કરંટ IF વચ્ચેનો સંબંધ બતાવે છે. આંતરિક અથવા કુલ લાક્ષણિકતાઓ. આ આર્મેચરના EMF અને આર્મેચરના કરંટ વચ્ચેનો સંબંધ દર્શાવે છે. IA = I + I1. અહીં IA એ આર્મેચરમાં ઉત્પન્ન થતો કરંટ છે અને E = V = IA/RA. અહીં IA એ આર્મેચર કરંટ તેમજ RA એ આર્મેચરનો રેઝિસ્ટન્સ દર્શાવે છે. એક્સટર્નલ કેરેક્ટરિસ્ટિક એટલે કે V/I, Vના છેદમાં I. એક્સટર્નલ કેરેક્ટરિસ્ટિક
એ ટર્મિનલ વોલ્ટેજ V અને લોડ કરંટ I વચ્ચેનો સંબંધ દર્શાવે છે. ડીસી જનરેટરની બાહ્ય વિશેષતા માટે અલગ અલગ લોડ કરંટ પર વોલ્ટેજના પરિવર્તન માટે હોય છે. સિરીઝ જનરેટરની લાક્ષણિકતાનો કર્વ. સિરીઝ જનરેટરમાં લોડ કરંટ વધારવાથી વોલ્ટેજ વધવાની વિશેષતા હોય છે, કારણ કે લોડ કરંટ વધવાથી ફિલ્ડના ફ્લક્સમાં પણ વધારો થાય છે, જેના કારણો નીચે મુજબ છે. અહીં નો લોડ કેરેક્ટરિસ્ટિક ડીસી મશીનની દર્શાવેલી છે, જેમાં લોડ કરંટ જેમ જેમ વધે છે તેવી રીતે ટર્મિનલ વોલ્ટેજ પણ વધી રહ્યા છે. અહીં બ્લુ લાઇન એ નો લોડ કેરેક્ટરિસ્ટિક ડીસી મશીનની દર્શાવે છે. અહીં સિરીઝ વાઉન્ડ જનરેટરની આકૃતિ પણ દર્શાવવામાં આવેલી છે, જેમાં આર્મેચર સાથે સિરીઝ ફિલ્ડ સિરીઝમાં જોડેલું છે. અહીં ટર્મિનલ વોલ્ટેજ લોડ આગળ મળે છે. કરંટ વધવાથી ફ્લક્સ બહુ જ ઓછો વધે છે, પરિણામે ચુંબકીય સેચ્યુરેશન થઈ જાય છે. આર્મેચર કરંટ વધવાથી આર્મેચર રિએક્શન પણ વધે છે, જેનાથી ઓછા વોલ્ટેજ ઉત્પન્ન થાય છે. લોડ કરંટ વધવાથી ફિલ્ડમાં વોલ્ટેજ ડ્રોપ વધી જાય છે. શન્ટ વાઉન્ડ જનરેટરની લાક્ષણિકતાનો કર્વ. શન્ટ જનરેટર માટે વિશેષ કર્વ અહીં આકૃતિમાં દર્શાવવામાં આવેલ છે. આ આકૃતિમાં ઝીરો લોડ કરંટમાં પણ વોલ્ટેજ ઉત્પન્ન થઈ જાય છે. જેમ જેમ લોડમાં વધારો કરવામાં આવે છે તેમ તેમ વોલ્ટેજ ઘટતા જાય છે. અહીં દર્શાવવામાં આવેલું છે કે જેમ જેમ લોડ કરંટ વધે છે એવી રીતે ટર્મિનલ વોલ્ટેજ ઘટી રહ્યા છે. આ સંબંધ શન્ટ વાઉન્ડ જનરેટરનો કેરેક્ટરિસ્ટિક દર્શાવે છે. આ આકૃતિ શન્ટ વાઉન્ડ જનરેટરની દર્શાવેલ છે, જેમાં શન્ટ ફિલ્ડ આર્મેચર સાથે પેરેલલમાં જોડવામાં આવેલું છે. તેની વિશેષતાઓ આ મુજબ છે. જ્યારે કરંટ પસાર થાય છે ત્યારે આર્મેચર અને બ્રશોના રેઝિસ્ટન્સના કારણે વોલ્ટેજ ડ્રોપ થાય છે. વધુ કરંટના કારણે આર્મેચર રિએક્શન વધી જાય છે, જે મેઇન ફ્લક્સના વિરોધના કારણે ઓછા વોલ્ટેજ ઉત્પન્ન કરે છે. જેમ ટર્મિનલ વોલ્ટેજ ઓછા થાય છે, શન્ટ ફિલ્ડમાંથી ઓછો કરંટ પસાર થાય છે, જેથી ફ્લક્સ ઓછો બને છે અને તેથી ઓછા વોલ્ટેજ ઉત્પન્ન થાય છે. કમ્પાઉન્ડ જનરેટરની લાક્ષણિકતાનો કર્વ. કમ્પાઉન્ડ જનરેટરમાં સિરીઝ અને શન્ટ એમ બંને વાઇન્ડિંગ આવેલા હોય છે, જેમાં લોડ પર વોલ્ટેજની વધવાની વિશેષતાને કારણે અને વોલ્ટેજ ડ્રોપ થવાની વિશેષતાને કારણે બંને એક જ મશીનમાંથી મળી રહે છે. અહીં કમ્પાઉન્ડ જનરેટરની આકૃતિ દર્શાવવામાં આવેલી છે, જેમાં શન્ટ વાઇન્ડિંગ આર્મેચર સાથે પેરેલલમાં, તેમાં સિરીઝ વાઇન્ડિંગ આર્મેચર સાથે સિરીઝમાં દર્શાવવામાં આવેલ છે. આથી આ જનરેટરને શન્ટ વાઇન્ડિંગ જનરેટર, કમ્પાઉન્ડ વાઇન્ડિંગ જનરેટર પણ કહી શકાય. અહીં ડીસી કમ્પાઉન્ડ જનરેટરની એક્સટર્નલ કેરેક્ટરિસ્ટિક દર્શાવવામાં આવેલી છે, જેમાં નો લોડ વોલ્ટેજ દર્શાવવામાં આવેલા છે, તેમજ ઓવર કમ્પાઉન્ડ અને અંડર કમ્પાઉન્ડ બંને ટર્મિનલ વોલ્ટેજ અને લોડ કરંટના સંબંધ રૂપે દર્શાવવામાં આવેલ છે. આ આકૃતિ પણ કમ્પાઉન્ડ વાઇન્ડિંગ જનરેટરની આકૃતિ છે. જો ઝીરો લોડથી મહત્તમ લોડ સુધી સિરીઝ વાઇન્ડિંગ દ્વારા વોલ્ટેજમાં વધારો કરવામાં આવે અને શન્ટ વાઇન્ડિંગ દ્વારા વોલ્ટેજમાં ઘટાડો થઈ જાય તો વિશેષતા કર્વ કરંટની લગભગ પેરેલલમાં બને છે, જે ઉપરના ગ્રાફમાં આપણે લેવલ કમ્પાઉન્ડ કર્વ દ્વારા સમજ્યું હતું. લોડ કેરેક્ટરિસ્ટિક. સિરીઝ જનરેટરમાં જેમ જેમ લોડમાં વધારો થતો જાય છે તેમ તેમ ઉત્પન્ન થતા વોલ્ટેજમાં વધારો થાય છે. જ્યાં સુધી ફિલ્ડ પોલ મેગ્નેટિક ફ્લક્સથી
સંતૃપ્ત થશે નહીં ત્યાં સુધી ઉત્પન્ન થતા વોલ્ટેજ વધશે, પરંતુ સંતૃપ્ત પોઈન્ટ પછી જો લોડમાં વધારો કરવામાં આવે તો તેના વોલ્ટેજમાં ઘટાડો થશે. તેનો અર્થ એમ થયો કે ફિલ્ડ કરંટ શૂન્ય હોવા છતાંય થોડા વોલ્ટેજની હાજરી તો હોય જ છે. આ થોડા વોલ્ટેજ એ રેસિડ્યુઅલ મેગ્નેટિઝમની હાજરી દર્શાવે છે. ટર્મિનલ વોલ્ટેજ ઉત્પન્ન EMF કરતાં થોડો નીચો હોય છે, કારણ કે આર્મેચર અને ફિલ્ડ વાઇન્ડિંગમાં વોલ્ટેજ ડ્રોપ થવાના કારણે ટર્મિનલ વોલ્ટેજ ઉત્પન્ન થતા EMF કરતાં થોડા ઓછા હોય છે. તેનો ઉપયોગ વેલ્ડિંગ મશીન, ઇલેક્ટ્રિક ટ્રેક્શન સિસ્ટમ, આર્ક લેમ્પ વગેરેમાં થાય છે. મેગ્નેટિક કેરેક્ટરિસ્ટિક. ફિલ્ડ કરંટ અને ઉત્પન્ન EMF વચ્ચેના સંબંધને મેગ્નેટિક કેરેક્ટરિસ્ટિક કહેવામાં આવે છે. શન્ટ જનરેટરમાં જેમ જેમ ફિલ્ડ કરંટમાં વધારો થતો જાય છે તેમ તેમ ઉત્પન્ન EMFમાં વધારો થતો જાય છે. પરંતુ જ્યારે ફિલ્ડ પોલ સંતૃપ્ત અવસ્થામાં પહોંચે છે ત્યારે તેમાં ઉત્પન્ન થતા EMFની કિંમત સ્થિર થઈ જાય છે. લોડ કેરેક્ટરિસ્ટિક. લોડ કરંટ અને ટર્મિનલ વોલ્ટેજ વચ્ચેના સંબંધને એક્સટર્નલ લોડ કેરેક્ટરિસ્ટિક કહેવામાં આવે છે. જ્યારે લોડ કરંટ અને ઉત્પન્ન EMF વચ્ચેના સંબંધને ઇન્ટરનલ લોડ કેરેક્ટરિસ્ટિક કહેવામાં આવે છે. જેમ જેમ શન્ટ જનરેટર પર લોડ વધારવામાં આવે તેમ તેમાં ઉત્પન્ન EMF અને ટર્મિનલ વોલ્ટેજમાં ઘટાડો થાય છે. જો લોડને ફૂલ લોડ કરતાં વધારવામાં આવે તો ઉત્પન્ન વોલ્ટેજ વધારે ઘટે છે. ખૂબ જ વધારે લોડ જોડવામાં આવે તો તેના ફિલ્ડ વાઇન્ડિંગમાં પૂરતા પ્રમાણમાં વીજ પ્રવાહ પસાર ન થવાથી વોલ્ટેજ ઘટીને શૂન્ય થઈ શકે છે. મેગ્નેટિક કેરેક્ટરિસ્ટિકનો ઉપયોગ જ્યાં અચળ લોડ રહેતો હોય તેવી જગ્યાએ કરી શકાય છે. દાખલા તરીકે ઇલેક્ટ્રોપ્લેટિંગ, બેટરી ચાર્જિંગ, સેન્ટ્રીફ્યુગલ પંપ વગેરે જગ્યાએ તેનો ઉપયોગ થાય છે. અહીં આપણું DC જનરેટરની કેરેક્ટરિસ્ટિક વિશેનું ટોપિક પૂર્ણ થાય છે. નમસ્કાર. વંદે ગુજરાત.